નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે શબ્દનો પ્રયોગ જોયો. આજે આપણે જોઈશું શબ્દ ઘડતર. કે શબ્દનો પ્રયોગ આપણે ગમે તેમ કરતા નથી, તો એ શબ્દનો પ્રયોગ આપણે સમજી વિચારી યોગ્ય શબ્દ પસંદ કરીને કરતા હોઈએ છીએ. એવી જ રીતે એ જે શબ્દ વાપરીએ છીએ એ શબ્દનું ઘડતર કેવી રીતે થયું, એ શબ્દ કેવી રીતે બન્યું. તો એક શબ્દના અનેક અર્થ આપણને મળતા હોય છે. એ શબ્દને આપણે જુદી જુદી રીતે વાપરતા હોઈએ છીએ. તો એ શબ્દ કેવી રીતે બને છે, એને કેવા પ્રત્યયો લાગે છે અને કેવી રીતે એનું ઘડતર થતું હોય છે એ આપણે જોઈશું. કે શબ્દ ઘડતર પ્રત્યયો. શબ્દનું ઘડતર કરવા માટે આપણને પ્રત્યયો કામ લાગતા હોય છે. શબ્દો કોઈને કોઈ મૂળ અંગ પરથી બનેલા હોય છે. શબ્દો કોઈને કોઈ મૂળ અંગ પરથી બનેલા હોય છે. આ મૂળ અંગો રૂપોને આપણે ધાતુ પણ કહીએ છીએ. જો આવા ધાતુરૂપ પરથી આપણે શબ્દો ન બનાવતા હોત તો દરેક કાર્ય વર્ણન માટે આપણે કેટલાય બધા શબ્દો યાદ રાખવા પડત. આપણું કામ અતિશય અઘરું બની જાય ને માટે જ મૂળ રૂપને પ્રત્યય લગાડીને નવો શબ્દ બનાવી આપણે શબ્દ પાસેથી ધારેલો અર્થ મેળવી શકીએ છીએ. એમ કરવાથી ઓછા પદોમાં ઘણું કહેવાય પણ જાય છે. વાત કાનને પ્રિય લાગે છે. શબ્દો ઓછા થવાથી વાક્ય પણ સરળ લાગે છે. પરિણામે જલ્દીથી અર્થગ્રહણ થઈ શકે છે. જો તમારું અમૃતા પાઠમાં એક વાક્ય છે કે પણ હું પૂરી સમજણ ધરાવતો નહોતો થયો તો પણ મને અમૃતાની આંખો બહુ ગમી. લેખક પોતાની બેનને આંખો વિશેની વાત કરી છે કે પણ હું પૂરી સમજણ ધરાવતો નહોતો થયો તો પણ મને અમૃતાની આંખો બહુ ગમી. આ વાતને લેખકે અમૃતા કૃતિમાં આ પ્રમાણે મૂકી છે કે પણ અણસમજણમાં મને અમૃતાની આંખો બહુ ગમી. પૂરી સમજણ ધરાવતો નહોતો થયો તો પણ, એના માટે અણસમજણ માત્ર એક શબ્દ મૂકી અને વાત ખૂબ સરસ રીતે કરી છે. કે લેખકના પ્રયોજાયેલા આ અણસમજણમાં એ પદને જુઓ. એમાં અંગ ધાતુ સમજ છે. મૂળ શબ્દ કયો છે? સમજ. આ મૂળ અંગ સાથે તેને ભાવવાચક સંજ્ઞા બનાવનાર અણ પ્રત્યય લાગ્યું. સમજણ. અણ પ્રત્યય અધિકરણ વિભક્તિ સૂચકમાં પ્રત્યય વિરોધમૂલક પ્રત્યય ય અને ય અભાવદર્શક પ્રત્યય અણ, આ બધા રૂપ ઘટકો સાંકળીને અણસમજણમાય શબ્દ બન્યો છે. આ પ્રમાણે મૂળ રૂપને પ્રત્યયો લાગીને નવા નવા શબ્દોનું નિર્માણ થાય છે. આ રીતે બનેલા પદ વાક્યના બીજા પદો સાથે સંકળાઈને વાક્યને સચોટ અને અર્થપૂર્ણ બનાવે છે. ટૂંકમાં શબ્દ ઘડતર એટલે પ્રત્યયોની મદદથી એક શબ્દ પરથી અન્ય શબ્દ ઘડતરની પ્રક્રિયા. ધોરણ 9-10માં પણ તમે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયો ભણ્યા છો. તો એ જ પૂર્વ પ્રત્યયો અને પર પ્રત્યયો અહીં આપણે જોઈશું. લગભગ તમને એનો પરિચય છે કે શબ્દને આપણે પ્રત્યય લગાડતા છે. તો ખા પરથી ખાઈશ. ખાજ, ખાવું, ખાધું. રૂપ પરથી રૂપ પકડવું. રૂપ શબ્દ છે તો એને આપણે રૂપ પકડવું, રૂપાળું, રૂપેરી, બહુરૂપી, કુરૂપ. પી પરથી પીણું, પે, પીવું, પીશ એવા શબ્દો બનાવતા હોઈએ છીએ. ગુજરાતી ભાષામાં મૂળ અંગોને બે પ્રકારે પ્રત્યયો લગાડી શકાય છે. ગુજરાતી ભાષામાં મૂળ અંગોને બે પ્રકારે પ્રત્યયો લગાડી શકાય છે. એક પૂર્વ પ્રત્યય અને બીજો પર પ્રત્યય. તો પૂર્વ પ્રત્યય મૂળ રૂપની આગળ જે પ્રત્યયો લગાડવામાં આવે તે પૂર્વ પ્રત્યયો કે પૂર્વગો કહેવાય છે. જે શબ્દની જે મૂળ શબ્દ છે એની આગળ લાગતું હોય હવે એને પૂર્વ પ્રત્યય કહેવાય. દાખલા તરીકે ખૂટ પરથી અખૂટ, તો અપ્રત્યય આપણે લગાડ્યું. અણખૂટ તો અણ પ્રત્યયથી ખૂટ શબ્દ તો છે જ પણ એને પહેલાંમાં આપણે અપ્રત્યય લગાવ્યો તો અખૂટ બન્યું. અણ પ્રત્યય લગાવ્યો તો અણખૂટ બન્યું.
જોડ, જોડ પરથી બે જોડ, કજોડું, સજોડી, અજોડે. જો જોડ શબ્દ આપણે બે પ્રત્યય લગાડ્યો, ક લગાડ્યો, સ લગાડ્યો, અ લગાડ્યો, એટલે એ બધા આગળ પ્રત્યય લાગ્યા એટલે પૂર્વ પ્રત્યય કહેવાશે. એવી જ રીતે પરપ્રત્યય, મૂળ રૂપની પાછળ જે પ્રત્યયો લગાડવામાં આવે તેને પરપ્રત્યયો કહે છે. મૂળ રૂપની પાછળ જે પ્રત્યયો લગાડવામાં આવે તેને પરપ્રત્યયો કહે છે. તમને પરીક્ષામાં આ પ્રત્યયો પૂછાતા, લગભગ પરપ્રત્યયો પૂછાતા હોય છે કે સંસ્કૃત ભાષામાં ધાતુને લાગતા પરપ્રત્યયોને કૃત પ્રત્યયો અને સંજ્ઞા વિશેષણ વગેરેને લાગતા પ્રત્યયોને તદ્ધિત પ્રત્યયો કહે છે. ઉદાહરણ તરીકે ધનને ઈક પ્રત્યય લગાવવાથી ધનિક, કૃપાને આળુ પ્રત્યય લગાવવાથી કૃપાળુ, ગુરુને ત્વ પ્રત્યય લગાવવાથી ગુરુત્વ. આમ બંને પ્રકારના પ્રત્યયો લાગવાથી રૂપમાં કેવા પરિવર્તનો આવે છે અને તેથી શબ્દો કેવા ભાવ, ખ્યાલ, અર્થ વગેરે રજૂ કરે છે તેને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. જો પરીક્ષામાં તમને આવું વાક્ય પૂછાતું હોય છે કે અલી મૂળ હોશિયાર શિકાર હતું, તો શિકાર શબ્દ હતો તો એ શિકારની જગ્યાએ તમે ઈ પ્રત્યય લગાડજો. આપણે અહીં પરપ્રત્યય ઈ અને ઈનો ખ્યાલ મેળવીએ તો અલી મૂળ હોશિયાર શિકાર હતું, તો શિકાર નહીં શિકારી હતું. જેમ અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. મૂળ શબ્દ અફીણ, તો એને ઈ પ્રત્યય લગાડ્યો તો અફીણી. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, નોકર, અને નોકર પરથી નોકરી. તો એવા શબ્દો તમે જુઓ કે ઉપરોક્ત વાક્યમાં રહેલા રેખાંકિત પદો મૂળ રૂપને ઈ પ્રત્યય લગાડીને બનાવાયા છે. શિકાર કરવાની કુશળતા ધરાવનાર તે શિકારી, અફીણનો પાકો બંધાણી તે અફીણી, અને પગારથી બીજાનું કામ કરવું એટલે નોકરી. આ ત્રણેય પદોમાં શબ્દ સમૂહને સ્થાને એક શબ્દ પદ મૂકીને વાક્યમાં લાઘવ એટલે કે ટૂંકાપણું લાવવાનો પ્રયત્ન કર્યો છે. વળી આ પદો દ્વારા તે પ્રવૃત્તિ કરનારની કુશળતા પણ બતાવાઈ છે કે શિકારી અને નોકરી પદો ધંધાગત કુશળતાને સૂચવે છે, જ્યારે અફીણના સંગ વિના જીવી નહીં શકનાર માટે અફીણી પ્રયોગ થયો છે. આ શબ્દ દ્વારા તેનો અફીણ સાથેનો સંબંધ સૂચવાયો છે. આવી જ રીતે તમે કાશ્મીર તો એ પ્રત્યય લગાડો તો કશ્મીરી, ઝડપ તો ઝડપી, પ્રેમ તો પ્રેમી, અનુભવ તો અનુભવી, દુઃખ તો દુઃખી, તો રમૂજી, ગુલાબ તો ગુલાબી જેવા વિશેષણો તમે બનાવતા હો છો એ પ્રત્યય લગાડી. કે આ માણસ, જો વાક્યમાં વાપરો તો આ માણસ ચીનનો છે કે કાશ્મીરનો છે એમ કહેવાને બદલે આ માણસ ચીની છે કે કાશ્મીરી છે એમ જ્યારે કહેવાય છે ત્યારે તે શબ્દ વિશેષણ બને છે. વળી તેના પ્રદેશની આગવી ઓળખ અને ગુણ લક્ષણો પર ભાર દર્શાવાય છે. તો વળી અમુક વિશેષણોની ઈ પ્રત્યે તે સંજ્ઞાની ભૂમિકા ભજવવાના ખપમાં આવે છે. દાખલા તરીકે સફેદ, ભલો, ચતુર, નરવો, તંદુરસ્ત જેવા વિશેષણોને ઈ પ્રત્યે લાગતા સફેદી, ભલાઈ, ચતુરાઈ, નરમાઈ અને તંદુરસ્તી જેવી સંજ્ઞાઓ બને છે. ઉદાહરણમાં જોઈએ તો આપણે બગલાની પાંખની સફેદી, સફેદ પરથી સફેદી, તો જુઓ એની ભલાઈ, ભલો તો ભલાઈ આખા પંથકમાં ચર્ચાતી. વેપારીઓ એની ચતુરાઈથી ધંધો કરી, ચતુર તો ચતુરાઈથી. તેની નરવાઈ વિશે તો શું કહેવું, નરવો પરથી નરવાઈ. તેણે તેની તંદુરસ્તી સારી જાળવી રાખેલી, તંદુરસ્ત પરથી તંદુરસ્તી. આ વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાઓ પદો એ આખા એ વાક્યના પ્રતિનિધિરૂપ પદો બની જાય છે. આખા એ વાક્ય ઉપર એ પદ અર્થની આ અર્થ છાયા અનુભવી શકાય છે. એમ જ ક્યારેક મૂળ રૂપને ઈ પ્રત્યય લગાડવાથી એક પ્રકારની સંજ્ઞા અન્ય સંજ્ઞામાં રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે વાડ વત્તા ઈ, વાડી,
ચોર વત્તા ઈ ચોરી, ખજૂર વત્તા ઈ ખજૂરી, તાળ વત્તા ઈ તાળી. એવો જ બીજો પ્રત્યય ત અને તર. તો લડ વત્તા ત તો લડત, ભર વત્તા ત તો ભરત, રમ વત્તા ત તો રમત, રંગ વત્તા ત રંગત, બચ સાથે ત તો બચત અને શરત સાથે ત તો સર્જત. આ ત પ્રત્યે ક્રિયારૂપને સંજ્ઞાઓમાં ફેરવી આપે છે. પરિણામે લાંબુ વાક્ય ટૂંકું બનાવી શકાય છે. ઘણી વખત બે ટૂંકા વાક્યોમાંથી એક સરળ વાક્ય પણ બનાવી શકાય છે. એ રીતે અર્થગ્રહણ પણ સરળતાથી કરાવી શકાય છે. ઉદાહરણ: તે કાલે રમતો હતો. રમવાનું છોડીને તે અચાનક ઘેર જતો રહ્યો. આ વાક્યમાં રમતો અને રમવાનું જો આ વાક્યમાં રમતો તે ક્રિયા વિશેષણ છે અને રમવાનું એ કૃદંત છે. એ બંનેના સ્થાને રમત સંજ્ઞા મૂકવાથી એક સરળ વાક્ય બની જાય છે. ઉદાહરણ તરીકે તે રમત છોડીને અચાનક ઘેર જતો રહ્યો. રમતો અને રમવાનું બે શબ્દનો પ્રયોગ કર્યા વગર આપણે રમત શબ્દથી વાક્યને ટૂંકું બનાવી શકીએ. એવી રીતે તર પ્રત્યય જોડીને મૂળ રૂપમાંથી સંજ્ઞા, ક્રિયા, વિશેષણો બનાવી શકાય છે. જેમ કે નળ સાથે તર, નળતર, પળ સાથે તર, પડતર, ચળ